સાંભળ્યું પહેલું વચનાથ છેલ્લો પેરેગ્રાફ, જે સિદ્ધ કરે છેલ્લો પેરેગ્રાફ એ જે આખું વચનાથ એને સિદ્ધ થઈ જાય. જાગજો, આવતી સાલ ફરી આવો ને તાર જેમાં પાછું કરીને લાવજો પૈસા, બધું પુણ્ય આપીને નહીં આવતા જેને ત્યારે. ખૂબ અઘરું છે. પહેલો પેચ યોગીમાં 6ઠ્ઠું ધોરણ ભણેલા હતા, પણ વચનાથ બાપ રે બાપ આખું મળે, 7 પ્રકરણ આખું મળે, 300 કીર્તન. કેટલા કીર્તન? 300 કીર્તન. 7 પ્રકરણની વાતો મળે. હવે 100 પહેલેથી 121 વાતો. 2 જણા મંડી પડ્યા, એક બીજા સાધુ હતા. તે બંને જણા વચનાથ, એમાં યોગી મહારાજ અને એક બીજા સાધુ વચનાથ મોઢે કરવા મંડી પડ્યા. સારંગપુર વટાઈને આગળ ગયા, પછી પ્રવૃત્તિ બહુ થઈ ગઈ. એટલે એટલી બધી પ્રવૃત્તિ થઈ ગઈ, પછી અમને કહે મેં તો આટલા વચનાથ મોઢે કર્યા, પણ પછી બાકીનું રહી ગયું. એટલી સેવા આવી. પહેલાં તો શાસ્ત્રીમાંને રાજી કરવા પડે ને, એટલે પછી વાતો વચનાથ મોઢે કરીશું. જે સમય સેવામાં ડૂબી ગયા. પણ 300 કીર્તન મળે, 7 વચનાથ, 7 પ્રકરણની વાતો મળે, અને 101 થી 73 વચનાથ મળે પહેલેથી, પહેલા ચેપ્ટરનું. એટલું બધું મળે, આપણે નામ સાંભળીએ તો ઊંઘ આવી જાય. અદભુત સાધુ, મા જેવા સાધુ, દાસના દાસ સાધુ, ગરીબ સાધુ. મેં મારી જિંદગીમાં કોઈને તું કહેતા જોયું, સાંભળેલું નહીં. હા બાપા એટલું સ્પીડથી બોલે, પણ ક્યારે તું શબ્દ ના આવે. તમે ફાસ્ટ બોલર હતા. હા યોગી મહારાજ બહુ સ્પીડથી બોલે, પણ શબ્દ કયો? તમે જોજો યાર, ઘેર જઈને તું ના કહેતા, પછી જે સૌધાર પછી તમારી ઘરવાળી પડ્યા હોય તો ઘેર જઈને બોલ્યા, ઘરવાળીને તું કહી દીધું એટલે પેલી ભરપૂર થઈ જશે ને તમે લુકાલ. જાગજો પછી. આપણે ભૂલકોની યાત્રા કરવી છે, 1 વર્ષમાં યાત્રા પૂરી કરવી છે. આવતી સાલ સુધીમાં આપણે એક વર્ષમાં યાત્રા પૂરી કરવી છે. શિવલાલ કહે એક વચનાથ મોઢે કરે, બધા વચનાથ મોઢેથી. એવું કઈ વચનાથ એ પહેલું સ્વામી કે પહેલું વચનાથ. પછી યોગીમાં પહેલું તો બોલ્યા, પણ કે આ પેરેગ્રાફ જે મોઢે કરે ને એનું જ પુણ્ય જમા રહે, છેલ્લો પેરેગ્રાફ. બાકી પુણ્ય જે સ્વામી પહેલો પેરેગ્રાફ વાંચ્યો પછી પહેલો પેરેગ્રાફ સીધો સાદો જય સ્વામિનારાયણ. ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી 262 વચનામૃતમાં જય સ્વામિનારાયણ ભગવાનના ભક્તોનો અભાવ ગુણ આવી જાય તો બધું પુણ્ય ખતમ થઈ જાય. એટલે બહુ જાગજો. તમે આવ્યો છો, સારી વાત છે. કાલે એથી પુણ્ય લઈને જજો, એ ભૂલતા નહીં. સંતોને કોઈ સ્વાર્થ નથી, તમારી પાસે કોઈ સ્વાર્થ નથી. 10મા 20મા ભાગ તો બધા સંપ્રદાયમાં બધા જ આપે છે. ક્રિશ્ચન આપે છે, ઇસ્લામ આપે છે. આપણે કંઈ ગુનો નહીં કરતા. તમે 10મો ભાગ આપો છો કે ગુનો નહીં કરતા. પ્રભુના શરણાગતમાં 10મો ભાગ મૂકવો પડે છે. એ ઉપરાંત તમે આપો એ તમારું પુણ્ય છે. 10મો ભાગ તો ફરજિયાત આપવો પડે. કંઈક પાછું એમાંથી ઉપર થોડું વધારે આપો એ જમા થાય. એટલે જાગજો બધા. બેસ બેની બેઠા સાંભળીશો, વ્યવસ્થિત જાગજો. તમારું પુણ્ય તમારી ઘરવાળી ન લઈ જાય, તમારા દીકરા દીકરીઓ ન લઈ જાય, એનું તમારે ધ્યાન રાખવું પડે. નહીં તો પછી આપણે એવા ને એવા. જય સ્વામિનારાયણ. હવે સ્વામીજીને પૂછ્યું કે ભગવાનની મૂર્તિમાં મનની અખંડ વૃત્તિ
આ વચનાથ મોરે કરવા શું કરવું જોઈએ? પહેલું વચનાથ છે ભગવાનની મૂર્તિમાં મનની વૃત્તિને અખંડ રાખવી. બાપ રે બાપ, તમારા શિવલાલ છે તે બાપા આ તો ન રહે. યોગીભાઈ હસતા હસતા કે આ વચનાથનો છેલ્લો પેરેગ્રાફ સિદ્ધ થઈ જાય એને બધું સિદ્ધ થઈ જાય. કોઈની માથાકૂટમાં પડતા નહીં, અરુચિમાં પડતા નહીં, અભાવમાં પડતા નહીં. તું શબ્દ કોઈને કહેતા નહીં, ઘેર જઈને પટલે કરતા નહીં. બધાને તમે કહીને બોલાવવાના. શું કહેવાનું ઘરમાં? નાના છોકરાથી મારીને ઘરવાળીથી મારીને બધાને તમે કહેવાનું, પણ તું શબ્દ વાપરવાનો નહીં. એટલે તો પુણ્ય ટ્રાન્સફર કરતાં ભગવાનને 1 સેકન્ડ લાગે. કેટલી? 1 સેકન્ડ નહીં, 1 સેકન્ડના કરોડમાં ભાગ તમારું પુણ્ય સીધું જતું રહે. પૂછ જય સ્વામિનારાયણ. આગે લખવાનું નહીં. આ તો વિઝનરી પુરુષોની વાતો છે. ભગવાન ક્યારેય છેતરાતા નથી. એટલે ભગવાનના ભક્તોના દાસના દાસ થવાનો સંકલ્પ કરજો. કાલ સવારે મારી તમે વાતો સાંભળવાના છો જ, પણ આજે તમે આવ્યા ને હવે પછી હવે આજે બિચારા જમશે ને થોડું મેં વાત કહીને સૂઈ જવું, એમને યાદ રહે અને ઘેર જઈને ધડાકા ફડાકા ના કરે એટલા માટે અત્યારે બેઠો. કાલ પેલું હરિભક્તો બહુ રહેવાના. હવે તમારો નંબર આગળ બેસવાનો લાગ્યો નહીં અને તમે તમારું બહાર જ બધા અમરીશોને પહેલાં બેસાડો. એમને ડેડિકેશન આપ્યું એટલે પહેલાં એમને આમ બેસાડો. તમારો નંબર કદાચ મોડો વહેલો થાય બહાર માઇક મૂકી દઈશું. જય સ્વામિનારાયણ. પેલી લીમડાની જે પેલી સામેના લીમડામાં બેસી જવાનું. પણ તમે આવી ગયા એ બહુ આનંદ થયો. ઘરમાં મમ્મીને તું નહીં કહેવાનું, તમે. ભગવાનના ભક્તને તું ન કહેવાય. ભગવાનના ભક્તને તું કંઈ ન બોલાવાય. ધ્યાન રાખજો. તારે ઘરવાળી ભગત ખરી કે નહીં? નહીં તો સારું. પેલા ડાયાથી ના પાડે છે અને ભાઈ ભાઈ ઘેર જશે એટલે મહિનામાં પછી મહિનામાં ધોયેલા મોરા જેવા. પુરુષ હંમેશા એને એનું પૂન એની ઘરવાળીને હાગમટી આપી દે. હા, તું બિચારી તું સુખી થા, તું સુખી થા, હું આવતો જન્મ મારે છે જ. પુરુષ આ જ ધંધા કરે. એટલે આપણે જાગતા રહેવાનું, આપણે બહુ જાગતા રહેવાનું. અને એમાં ખુરશી બેસનારા એમને બધા જાગતા રહેવું પડે. એટલે આજના શુભ મંગલકારી દિવસે ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન શ્રી શક્તિ, ભગવાન સ્વામિનારાયણ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, કાકાજી, પપ્પાજી, મહાન સ્વામી, ડૉક્ટર સ્વામીજી, પ્રમુખ સ્વામી મહારાજ, સૌના ચરણાવિંદ એક જ પ્રાર્થના છે. અમારા શિવલાલે એક છોકરો છે, MSc પાસ હતો. એમાં જો વેકેશનમાં આવે, સ્વામીજી આપ પહેલી પેરેગ્રાફ મોડે કરવો શું કરવું જોઈએ? તરત જ જવાબ, છેલ્લો પેરેગ્રાફ સિદ્ધ કરી નાખો. શું કે પહેલો પેરેગ્રાફ મોડે સિદ્ધ કરવો તો શું કરવું જોઈએ? યોગી તરત જ છેલ્લો પેરેગ્રાફ સિદ્ધ કરી નાખો. કેવા સ્માર્ટ છે, એક્સ્ટ્રા સ્માર્ટ. હા, યોગી એટલા ડાયનેમિક સાધુ. આમ બહુ ભલા, આમ બહુ મા જેવા, પણ એક્સ્ટ્રા ડાયનેમિક સાધુ. જવાબ આપવામાં 1 સેકન્ડ વાર કરે નહીં. પહેલો પેરેગ્રાફ અખંડ પ્રભુની મૂર્તિમાં અખંડ મનની વૃત્તિ રાખવી એ કઠણમાં કઠણ સાધન છે. એટલે શિવલાલ કે આ તો ક્યારે સિદ્ધ થાય? કે છેલ્લો પેરેગ્રાફ સિદ્ધ કરો. શિવલાલ હું વાંચું છું, હવે તમે સાંભળો. એ બાપાએ 2 વાર વાંચ્યો છેલ્લો પેરેગ્રાફ. બહુ સ્માર્ટ યોગીમાં તો બહુ સ્માર્ટ. આ છેલ્લો પેરેગ્રાફ આટલું જ મોરે કરવાનું, આ પ્રમાણે જીવી લેવાનું. તો બધા શૂન્યમાં રહી ગયા. અમથા આપણે નપાસ થઈ જાય. ઘરવાળીને તું ન કહેવાય, તમે કહેવું પડે. હા, બન્યા છો. તું કહ્યું એટલે જય સ્વામી પુણ્ય પૂરું એને તમે જ કહેવું પડે, ચાલે જ નહીં. હું અત્યારે ગોષ્ઠી કરવા નહોતો આવવાનો, મારે લખવું હતું,
પરદેશમાં 10-15 ટપા લખી નાખો તો જવું બહુ લખવાનો હતો. અને એવું કેમનો અહીં ચડી ગયો તો ખબર જ ના પડી. મારે આ વાત કરવાની હશે. આ છેલ્લો પેરેગ્રાફ વચનાથ પહેલાનો છેલ્લો પેરેગ્રાફ સિદ્ધ થાય એટલે 365 વચનાથ સિદ્ધ થઈ જાય. એટલે યોગી મહારાજ કે એ તો મૂર્ખો ના કરે. સાકાર બ્રહ્મ બોલ્યા છે. કોણ બોલ્યું છે? સાકાર બ્રહ્મ. સામાન્ય સાધુ નથી બોલ્યા. એટલે આપણે બધા ધ્યાન રાખજો. સાકાર યોગી મહારાજ બોલ્યા છે એટલે આપણે બધા વાણીથી નપાસ થયા એટલે જય સ્વામિનારાયણ 30 મિનિટનું ભજન કરી લેવું પડે છે. અને અમે તમે તું કહી નાખ્યું એટલે જય સ્વામિનારાયણ 1 કલાકનું ભજન કરવું પડે છે. કોઈને તુકારીને બોલાવવાનો આપણને અધિકાર નથી. બોલો નથી. હવે સિંહ થઈ ગયા. હવે તમે નપાસ થશો તો તમે મને વિશ્વાસ આવી ગયો કે તમે કલાક ભજન કરી લેશો.